પાટણમાં બાળક વેચવા મામલે એસઓજી દ્વારા તપાસનો ધમધમાટ તેજ થયો છે તો પોલીસ હાલ બોગસ હોસ્પિટલ અને બોગસ ડોક્ટર બાબતે રિમાન્ડમાં તપાસ કરી રહી છે। નીરવ મોદીની ફરિયાદ બાબતે સુરેશ ઠાકોરની અટકાયત કરવામાં આવી છે તો ફરિયાદ બાબતે વધુ તપાસ હાથ ધરાશે। બાળક કોનું હતું, હાલ ક્યાં છે અને બનાવટી પ્રમાણપત્ર ક્યાંથી મેળવ્યા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। આ બાળક ખરેખર કોનું છે, ક્યાંથી આવેલ છે, હાલમાં આ બાળક ક્યાં છે તેની સ્થિતિ છે, આ બાબતની પણ તપાસ કરવામાં આવશે। ત્યાર પછી આ સિવાય બીજા કોઈ બાળકોને આવી રીતે દત્તક આપી અને ખોટા દસ્તાવેજો બનાવેલ છે કેમ એ બાબતે સરકારી કચેરીઓમાં ખરાઈ કરી અને આગળની તપાસ કરવામાં આવેલ છે। વાત કરીશું બેફામ બનેલા નબીરાઓની। અમદાવાદ શહેરમાં ફરી એક વખત નબીરાએ અકસ્માત સર્જ્યો છે। આંબલી બોપલ રોડ પર નબીરાએ અકસ્માત સર્જ્યો। અલગ અલગ 6 દ્રશ્યોમાં બેફામ બનેલા નબીરાના કારનામા છતાં થયા છે। વૈભવી ઓડી કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા। કાર ચાલકે 3 જેટલી કાર, 5 થી 6 ટુ વ્હીલરને અડફેટે લીધા। ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા અને જ્યારે ઘટનાની જાણ થઈ તો પોલીસ દોડતી થઈ ગઈ। કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ઘટના સ્થળે હાજર અને જેની ગાડીને અડફેટે લીધી હતી સાથે જ અકસ્માત બાદ પણ કાર ચાલક નબીરાના ઠાઠ એવા હતા કે જે અંગે જ્યારે એને પૂછવામાં આવ્યું તો જાણે કંઈ ખબર જ ન હતી, તેણે કંઈ જ કર્યું નથી તે પ્રકારે તે વર્તતો હતો। તો અમદાવાદમાં નબીરાઓ બેફામ બન્યા છે। કાર ચાલકે સવારે આંબલી બોપલ રોડ પર અકસ્માત સર્જ્યો। નબીરાએ બેફામ કાર ચલાવી અનેક વાહનોને અડફેટે લીધા। કાર ચાલકે 5 થી વધુ વાહનોને અડફેટે લીધા જ્યારે કે 2 થી 3 યુવતીઓને પણ ટક્કર મારી, જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। બેફામ કાર હંકારતા ઓડી કારના ચાલકને ટોળાએ માર માર્યો અને પોલીસને સોંપ્યો। કાર ચાલક રિપલ પંચાલ હોવાનો અને રીલ્સ બનાવી રોલો પાડવાનો શોખીન હોવાનો ખુલાસો થયો છે। પોલીસ સ્ટેશનમાં જ્યારે આરોપી રિપલ પંચાલને સવાલ કરાયા ત્યારે તે નશામાં હોય તેવું લાગતું હતું। આરોપીને આટલા અકસ્માત બાદ પણ અફસોસ ન હતો અને સાથે જ પોતાની પાસે દારૂ પીવાની અને નશામાં વાહન ચલાવવાની પરવાનગી છે તેવી ડંફાસ મારતો હતો। આવા નશેડી નબીરાઓ સામે હાલ ચારેકોર રોષ જોવા મળી રહ્યો છે। અકસ્માતનો ભોગ બનેલા અને પ્રત્યક્ષદર્શીઓનો પણ આરોપ છે કે કાર ચાલક નશામાં હતો, અકસ્માત બાદ સિગારેટ પી રહ્યો હતો અને આવા નબીરા સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ થઈ રહી છે। મહત્વનું છે કે અગાઉ પણ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં રિપલ પંચાલ વિરુદ્ધ પ્રોહિબિશનનો કેસ નોંધાયેલો છે। અકસ્માત કેસમાં ઓડીનો કાર ચાલક રિપલ પંચાલ જે છે જેનું નામ સામે આવતા જ પોલીસે ત્યાંથી તેની અટકાયત કરી અને તપાસ કરવાની કામગીરી શરૂઆત કરી છે। અત્યારે હાલ તેને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવશે, પરંતુ તે પહેલાં તેની હાલત જો છે તે જોઈ શકાય છે કે તે ફૂલ ચિક્કાર દારૂના નશામાં હતો અને તેના જ કારણે પોલીસ સ્ટેશનમાં પણ અત્યારે હાલ તે લથડિયા ખાઈ રહ્યો છે। આ કારણ માત્ર એ છે કે 4 થી 5 કાર જે છે તેને અકસ્માત કરી અને ત્યાંથી તે ફરાર થઈ ચૂક્યો હતો, પરંતુ સ્થાનિકોનું ટોળું હતું તેને એકત્ર કરી અને પોલીસને સોંપ્યો હતો। અત્યારે હાલ પણ તેની તપાસ કરવામાં આવી રહી છે। બીજી એક માહિતી એ પણ મળી રહી છે કે અગાઉ સપ્ટેમ્બર માસમાં પણ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો જે છે તે દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે આ જ કારની સાથે સાથે અન્ય એક કાર જીપ કંપાસ જે હતી તે લઈને નીકળ્યો હતો અને ત્યારે પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી। કેમેરામેન પંકજ મંકાળવા સાથે મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ડીસીપી મેડમ આપણી સાથે છે। મેડમ, જે પ્રકારે અકસ્માત સર્જાયો હતો, કેવી રીતનો આખો અકસ્માત થયો, કેટલી સ્પીડે કાર રહી હશે? આંબલી બાજુથી કાર સવારે 9:30 આવતી હતી અને જે રૂપિન પંચાલ ચલાવનાર હતો એ થોડું નશો કર્યો હોય એવું જણાય છે। એનો અમે ટેસ્ટ કરાવડાવીશું અને ટેસ્ટમાં શું આવે છે એ આપને પણ પછી મીડિયામાં પણ જણાવીશું। તો નશો કરેલી હાલતમાં એની સ્પીડ હોય એવું લાગે છે હાલ તો, પણ એફએસએલ અને સીસીટીવી કેમેરા એ બંનેમાં એની સ્પીડ કેટલી આવે છે અમે
FSLમાં આપીશું, વત્તા આ ગાડીમાં પણ એની સ્પીડ માટેના જે કાંઈ ચીપ કે હશે એ પણ અમે ગાડીની કંપનીમાં મોકલીને પણ એની સ્પીડ લેવડાવી લઈશું. આ અકસ્માત કરનાર જે આરોપી છે ક્યાં રહે છે, તેનું બેકગ્રાઉન્ડ શું છે? રૂપલ પંચાલ નામ છે અને તુલિપ બંગલો બોડકદેવ અમદાવાદમાં રહે છે. હાલ પૂરતું તો આટલી ખબર છે, બાકી એ લોકોનો ધંધો વેપાર છે એવું કીધું છે. એનું વધારે માહિતી અમે આ તપાસ દરમિયાન લઈશું. જે ગાડીઓનો અકસ્માત સર્જ્યો છે, 2 ટુ વ્હીલર છે અને 5 જેટલી કાર છે, એને અડફેટે લીધી, એમને નુકસાન થયું છે, એમને કઈ રીતે વળતર? એ બધી ગાડીઓને અમારી જે ફરિયાદ ડ્રાફ્ટ થશે એ જે ગાડીઓને નુકસાન થયું છે એ અમારી ફરિયાદમાં અને તપાસમાં પણ લઈ લઈશું. એ લોકોના ઇન્સ્યોરન્સ ક્લેમ હશે તો એ પણ અમે જોડે રહીને કાગળ કામ કરાવડાવીશું અને જેને નુકસાન થયું છે એને વળતર મળે એવો અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું. એ દ્રશ્યો આપને બતાવીશ કે જે પ્રકારે આ જે રૂપિન પંચાલ નામનો જે વ્યક્તિ છે કે જેણે ઓડી કાર જે છે તે પોતે પૂરપાટ ઝડપે હંકારી હતી અને જે અકસ્માત સર્જ્યો હતો, 5 જેટલી 4 વ્હીલર કાર જે છે તેને અડફેટે લીધી હતી અને 2 ટુ વ્હીલર જે છે તેને અડફેટે લીધા હતા. આમાં જે છે તે અકસ્માત સર્જનારને પણ ક્યાંક ને ક્યાંક ઈજાઓ થઈ છે અને હાલ હવે FSLને બોલાવવાની જે છે તે કામગીરી કરવામાં આવી રહી છે, જેથી કરીને આ કાર કેટલી સ્પીડમાં જે છે હશે તેની જાણકારી મેળવી શકાય. અને હાલ હવે આરોપીને જે છે તે અટક કરવામાં આવી છે અને તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. અકસ્માત સર્જ્યા બાદ નબીરા રિપલ પંચાલના અનેક કારનામા પણ ખુલ્યા છે. રીલ્સ બનાવવાનો શોખીન એવા રિપલના ઘરે ન્યૂઝ 18 ગુજરાતી પણ પહોંચ્યું. જાણવા મળ્યું કે રિપલ વૈભવી બંગલોમાં રહે છે. મોંઘી કાર લઈને નીકળ્યો હતો. બોપલ રોડ પર અકસ્માત કરનાર રૂપિલ પંચાલનો આ બંગલો છે અને હાલ હું એ દ્રશ્ય આપને બતાવીશ કે આપ જે આ બંગલો જોઈ રહ્યા છો, થલતેજના પેલેડિયમ મોલની પાછળ આવેલ તુલિપ બંગલોઝમાં આ 35 નંબરનો બંગલો છે કે જ્યાં રૂપિલ પંચાલ જે છે તે રહે છે. એ નબીરો જે છે કે જે અહીંયા રહે છે. હાલ જો કે ઘરે કોઈ નથી, માત્ર એક બા જે છે કે જેઓ પોતે બીમાર છે અને બેડ રેસ્ટ જે છે તેઓ છે. હાલ અન્ય કોઈ અહીંયા હાજર નથી અને હાલ બંગલામાં બીજું કોઈ અત્યારે રહેતું નથી, પરંતુ રૂપિલ પંચાલ જે છે કે જે પોતે અહીંયા રહે છે. હાલ પોલીસે જે અકસ્માત કરનાર રૂપિલ પંચાલની અટકાયત કરી લીધી છે અને અકસ્માત મામલે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતના વરાછા વિસ્તારની ઘટના છે. સુરત BRTS બસના ડ્રાઈવરો જાહેરમાં બાઝ્યા છે. 2 BRTS બસના ડ્રાઈવર જાહેરમાં મારામારી કરતા જોવા મળ્યા છે. એક બસના ડ્રાઈવરે અન્ય બસના ડ્રાઈવરને 2 તમાચા માર્યા અને બીજા બસના ડ્રાઈવરે બસમાંથી લોખંડના પાઇપનો ફટકો કાઢી પાછળ મારવા દોડ્યો. બસનો ડ્રાઈવર બચવા બસ લઈ અને ભાગી છૂટ્યો હતો. રસ્તા પર બંને BRTS બસ ડ્રાઈવરો બસ ચલાવવા મુદ્દે માથાકૂટમાં પડ્યા હતા અને આગળ ચલાવતો BRTS બસ ડ્રાઈવર બસ ધીમે ચલાવતા માથાકૂટ થઈ. પાછળથી આવતા BRTS બસ ડ્રાઈવર સતત હોર્ન મારતો રહ્યો. વરાછા ખાતે બંને ડ્રાઈવર વચ્ચે મારામારી થઈ. વરાછા સુરત સુપર સ્ટોરની સામે જ રસ્તા વચ્ચે બસ ઊભી રાખી જાહેરમાં બંને બબાલ કરી હતી. બંને ડ્રાઈવરોની બબાલને લઈ લોકોમાં કુતૂહલ પણ જોવા મળ્યું. દ્વારકામાં મામાએ જ ભાણેજની હત્યા કરી છે. કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામે રાતના સમયે હત્યા કરવામાં આવી હતી. મામાએ ભાણેજની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. તો હાલ કલ્યાણપુર પોલીસે હત્યાનો ભેદ ઉકેલી હત્યારા મામાને ઝડપી પાડ્યો છે. આરોપી ચંદ્રસિંહ રતુભા જાડેજાને રાવલ ગામ પાસેથી ઝડપી પડાયો છે. ખીજદડ ગામે 33 વર્ષીય વિરમદેવસિંહ નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરાઈ હતી. અમે ગઈકાલે બપોરે 3 વાગ્યા આસપાસ અટક કરેલ છે. એમને કલ્યાણપુર તાલુકાના નગડિયા ગામના સીમ વિસ્તારમાંથી આરોપીને પકડી પાડેલ છે. આરોપી કુટુંબી મામા થાય છે, મરણ જનારના મામા થાય છે. ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક ફરી જોવા મળ્યો છે. જોગીવાડની ટાંકી પાસે 2 આખલા વાખડ્યા અને 2 આખલાઓ વચ્ચે આ યુદ્ધ જામ્યું હતું, જેનો વિડીયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જાહેર રસ્તા ઉપર 2 આખલાઓના આતંકને લઈ રાહદારીઓમાં પણ નાસભાગ મચી ગઈ હતી. મનપા દ્વારા રખડતા ઢોરને પકડવાની કાર્યવાહી માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે, અનેક લોકોને ઈજા પહોંચી છે. રખડતા ઢોરને પકડવા માટે મનપાનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.
નવસારીના ચીખલીમાં દીપડાના આંટાફેરા. ચીખલીના જાહેર માર્ગો ઉપર દીપડાની લટાર. ચીખલી તાલુકાના ખુડવેલ ગામના ખલીફા ફળિયા વિસ્તારમાં દીપડો લટાર મારતો હોય તેવું સામે આવ્યું છે. તો વાહન ચાલકે મોબાઈલમાં કેદ કર્યા છે આ દ્રશ્યો. ખુડવેલ ગામના ખલીફા ફળિયા વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ છે. નવસારી જિલ્લામાં દીપડાને લઈને લોકોમાં ભયનો માહોલ પણ છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.